અડાલજ વિસ્તારમાં યુવકની હત્યા મામલે આરોપી સાયકો કિલરને પકડનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીઆઈ માધુરી ગોહિલ મારી સાથે છે. એમની સાથે વાત કરીએ. મેડમ, આ જે કિસ્સો છે એની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. સૌથી પહેલાં આપે એ આરોપીને ફેસ કર્યો હતો, એટલે પકડ્યો હતો. સૌથી પહેલાં મારે જાણવું એ છે કે આખું ડિટેક્શન કેવી રીતે કર્યું આપે? સૌથી પહેલાં તો અમે જ્યારે આ બનાવ ઇન્સિડન્સ બન્યો 20 તારીખના મતલબ લેટ નાઇટના 19 તારીખ લેટ નાઇટ 20 તારીખની નાઇટમાં, એટલે અમને સવારે ખબર પડી કે કેનાલ ઉપર લૂંટ વિથ મર્ડરનો ઇન્સિડન્સ બનેલો છે. એમાં એક ગર્લ હોસ્પિટલાઇઝ છે અને બોયનું મર્ડર થયેલું છે. તો શરૂઆત મેં કરી કે ગર્લને હું મળું. ગર્લ હોસ્પિટલાઇઝ છે અને મતલબ વ્યવસ્થિત છે, ભાનમાં છે. એટલે હું શરૂઆત સિવિલ હોસ્પિટલ ગઈ, ગર્લને મળી, ગર્લ પાસે પૂછપરછ કરી કે આરોપીનું વર્ણન કર્યું, કઈ રીતના ઇન્સિડન્સ બનેલો છે. આરોપીનું ગર્લે કીધું કે જે મતલબ મારવાવાળો હતો એ બોય પતલો હતો, થોડો નીચો હતો, થોડી દાઢી હતી, એવી રીતનું વર્ણન કર્યું. અને પછી એના થકી વર્ણનના આધારે અમે ચેક કર્યું આરોપી કેવી રીતના કોઈ આવા બનાવ બનેલા છે કે કેમ છે. અને ગર્લે એક ક્લુ આપ્યો હતો કે ભાઈ અમારી સાથે જ્યારે મારામારી થઈ ત્યારે મેં એને નખ મારવાની કોશિશ કરેલી છે, તો મારા નખ એમના મોઢા ઉપર વાગેલા છે, મેં નખ મારેલા છે. એટલે મારા માટે એ બહુ મોટો ક્લુ હતો. ત્યાર પછી અમે ગર્લની જે માહિતી આપી એ આધારે અમે આગળ તપાસ વધ્યા. પછી સર્ચ કરેલું કે ભાઈ આવા ઇન્સિડન્ટ્સ અગાઉ ક્યાંય બનેલા છે, કેટલા બનેલા છે, શું છે. તો એમાં એક 2021માં આવું જ લૂંટ વિથ મર્ડરનો કેસ બનેલો હતો, જેમાં એક આરોપી હતો વિપુલ પરમાર નામનો. અમને એના ઉપર થોડી ઘણી શંકા ગઈ. એના ફોટોગ્રાફ્સ જે જૂના હતા એ ચેક કર્યા, તો એ મતલબ ગર્લના વર્ણન મુજબ અને એના વર્ણન બે સેમ થોડું મેચ થતું હતું. તો અમે એના ઉપર શંકા ગઈ. તો અમે એના ગામ છે, કળાદરા ગામ છે એનું, ત્યાં સર્ચ કર્યું. ત્યાં એ ઘરે હાજર નહીં. એના આસપાસના રેસિડન્સ, એના ફ્રેન્ડ સર્કલ બધાને પૂછપરછ કરી, તો ક્યાંય મતલબ મળી આવ્યો નહોતો. તો અમને થોડી શંકા વધારે દ્રઢ થઈ. અને એના આધારે અમારી ટીમ કન્ટિન્યુઅસ મતલબ દિવસ રાત એક કરીને અલગ અલગ જગ્યાએ બધું એના જે શક્યતાઓ પોસિબિલિટીઝ જેટલી છે એ બધી જગ્યાએ જઈને સર્ચ કર્યું હતું. અને એમાં એક અમને એવું મળ્યું કે એની બેન છે, એક રાજકોટ સાસરે છે, કાગદડી ગામ છે ત્યાં, અને એની બેન ત્યાં નથી પણ એના સસરા અને સાસુ લોકો ત્યાં રહે છે, તો ત્યાં જવાની પોસિબિલિટીઝ ખરી છે એમ. તો અમે એક ટીમ રાજકોટ રવાના થઈ અને ત્યાં અમને ખબર પડી કે એ કન્ફર્મ ત્યાં જ છે. અમને માહિતી મળી કે કન્ફર્મ ત્યાં જ છે, કાગદડી ગામે જ છે, જેથી અમે એને કાગદડી ગામે જઈને પકડેલો હતો. જ્યારે તમે કાગદડી ગામ પહોંચ્યા ત્યારે ત્યાંની પરિસ્થિતિનું વર્ણન આપ કરી શકો તો? કેમ કે ત્યાં ગયા ત્યારે ફિલ્મી ઢબે ભાગવાનો પણ એને પ્રયાસ કર્યો હતો. હા, ભાગવાનો તો એને ખૂબ પ્રયાસ કર્યો હતો. લગભગ 20-30 મિનિટ ભાગદોડ થઈ હશે, કેમ કે એને ખબર પડી ગઈ. એ નાના ડુંગરા આવે ને, ધાર ટાઈપના, એ ટાઈપના ગામડું હશે એટલા માટે. હા, ગામડું જ. કાગદડી ગામ છે, નાનું ગામ છે. અને ત્યાં બારે જ નાના ડુંગરા છે, ત્યાં ઉપર ઝૂંપડા છે, ડુંગરા ઉપર, નાના ડુંગરા ઉપર, ત્યાં ઉપર ઝૂંપડપટ્ટીમાં ત્યાં એ રહેતો હતો. અને ત્યાં એને ખબર પડી કે પોલીસ મતલબ અમે લોકોએ પેલા એરિયો એનાલિસિસ કર્યો કેવી રીતના છે. એની ભાગવા માટેની વિશાળ જગ્યા હતી, જેથી કરીને અમે મતલબ ખૂબ પ્રી પ્લાનિંગ કર્યું હતું કે ભાઈ કેટલી ટીમ ડિપ્લોય કરવી, કેવી રીતના જવું. અમારું સ્ટ્રેન્થ ઓછું હતું, એની માટે ભાગવા માટે વિશાળ જગ્યા હતી, જેથી કરીને અમે ત્યાં અલગ અલગ બધી ટીમ જઈ, અલગ અલગ જગ્યાએથી બધી ટીમ ગઈ. અને એને જ્યારે અમે ડુંગરાની ઉપર ચડ્યા, એક માણસ એને જોયો તો એને સીધું જ વિરુદ્ધ દિશામાં ભાગવાનો પ્રયત્ન કર્યો. અને ત્યાંથી બીજો માણસ જોયો, એટલે એને ડુંગરા ઉપર ખાસી 20-30 મિનિટ જેવું ભાગદોડ થઈ હતી અમારી એની સાથે. જે ભોગ બનનાર યુવતી હતી એને નખના નિશાન હોવાની વાત કરી. બીજો એક 21નો કિસ્સો તમારા ધ્યાને આવ્યો. અને ત્રીજી એવી અન્ય કઈ બાબત, એક સીસીટીવી પણ કદાચ મહત્વનો આ કિસ્સામાં મહત્વનો ભાગ, મહત્વનો કડી આપણા માટે બન્યા હશે? હા, સીસીટીવી હતા. જે કેનાલ પર સીસીટીવી જે મળેલા હતા એના આધારે મતલબ બાઇક ઉપરથી માણસ દેખાય છે, ક્લિયર નથી દેખાતું પણ દેખાય છે. એનું બોડી સ્ટ્રક્ચર જે છે એ અને આ જે વિપુલ પરમારનું બોડી સ્ટ્રક્ચર સેમ હતું. એટલે અમને એક એ મહત્વની જ કડી હતી અમારા માટે કે ભાઈ આ બોડી સ્ટ્રક્ચરના આધારે સેમ છે એમ. ત્યારે તમારી હિંમતને પણ લોકો બિરદાવી રહ્યા છે કે તમે એને કેવી રીતે ટેકલ કર્યો હતો. તો એને ફેસ કરવાનું, એને પકડવાનો અનુભવ અથવા તો એની માનસિક સ્થિતિ, માનસિક મનોવૃત્તિ કેવી હતી જ્યારે તમે એને પકડ્યો? જ્યારે અમે એને પકડ્યો મતલબ ખાસી ભાગદોડના પછી એ થાકેલો હતો, ખૂબ થાકી ગયો હતો. અને મતલબ અમારી ટીમ
પહોંચીને પકડી લીધો હતો. એટલે એ પહેલાં તો થાકેલો હતો, એટલે એની કોઈ સામનો કરવાની કોઈ કેપેસિટી નહોતી રહી. દોડાદોડીમાં લગભગ 20-30 મિનિટ રનિંગ થયું હતું, એટલે કેપેસિટી નહોતી સામનો કરવાની. અને જ્યારે અમે પકડ્યો ત્યારે તો એ સીધું મતલબ મેં કાંઈ નથી કર્યું, તમે મારી ખોટો પકડો છો, આવું તેવું એવું બધું કબૂલાત કરતો હતો. પણ મારા માટે ઓલી ગર્લે જે કીધું હતું ને કે નખના નિશાન એ ક્લુ હતો, તો મેં સીધો એનો ફેસ જ ચેક કર્યો કે નખના નિશાન છે એના ફેસ ઉપર, અને નખના નિશાન હતા જે રીતના ગર્લે વર્ણન કરેલું હતું એ ટાઈપના નખના નિશાન એના ફેસ ઉપર દેખાણા મને, જેથી કરીને મેં કીધું એ કબૂલાત કરે કે ન કરે. અત્યારે એને લઈને આપણે અમદાવાદ જતા રહીએ. કબૂલાત કરી નાખી છે જ્યારે અહીંયા પહોંચ્યો ત્યાં સુધીમાં કંઈ? હા, એને પછી કબૂલાત કરી લીધું હતું કે હા મેં મર્ડર કરેલું છે, પણ મારો મર્ડર કરવાનો ઈરાદો નહોતો, મારે લૂંટ જ કરવી હતી. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા પીઆઈ માધવી ગોહિલ કે જેમને સૌથી ચર્ચાસ્પદ અને હાલ બધી જગ્યાએ અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતમાં અને દેશમાં જેની ચર્ચા ચાલી રહી છે એવા કિસ્સામાં મુખ્ય આરોપીને પકડનાર પીઆઈ માધવી ગોહિલ, જેમને આ આખો ઓપરેશન સંદર્ભે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી. કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.